હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક એવા બીટના લાડુની રેસીપી. આ બીટના લાડુ ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે. સૌ પહેલા આપણે આ રીતે એકદમ સરસ લાલ અને તાજા બીટ હોય તેવા બીટ લઈ લેવાના. હવે બીટને આપણે છાલ ઉતારીને તૈયાર કરી લેશું. બધા જ બીટની આ રીતે છાલ ઉતારી લેવાની અને ત્યારબાદ ખમણીની મદદથી ખમણી લેશું. તો મીડિયમ કાણાવાળી ખમણી હોય તેવી ખમણીની મદદથી આપણે આ રીતે બીટને ખમણીને તૈયાર કરી લેવાના. એકદમ ઝીણા પણ નહીં અને વધારે જાડું પણ નહીં તેવું બીટ ખમણીને તૈયાર કરવાનું છે. બધા જ બીટને મેં આ રીતે ખમણીને તૈયાર કરી લીધા છે. હવે એક વાસણમાં આપણે દૂધ ગરમ કરવા માટે રાખી દેશું. અહીં બીટના લાડુ બનાવવામાં આપણે ગરમ દૂધનો જ ઉપયોગ કરવાનો છે. થોડી આ રીતે સાકર લઈ લેશું. સાકરને મિક્સર જારમાં ઉમેરી દેશું અને તેનું ઢાંકણ ઢાંકી અને આ રીતે એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું. હવે તેમાંથી 2 થી 3 ચમચી જેટલો સાકરનો ભૂકો આપણે અલગ કાઢી લેશું. આ બાજુ આપણું દૂધ પણ એકદમ સરસ ઉકળી ગયું છે. તો સાકરનો ભૂકો દૂધમાં ઉમેરી દેશું. બીટના લાડુ બનાવવામાં આપણે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરીશું. સાકર ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેશું. અત્યારે ઉનાળાની ગરમીમાં સાકરનો ઉપયોગ કરવાથી સાકર પેટને ખૂબ જ ઠંડક આપે છે. 1 ચમચી જેટલો આપણે તેમાં એલચી પાવડર ઉમેરી દેશું અને તેને પણ મિક્સ કરી લેશું. તો બધી સાકર ઓગળી ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દેશું. હવે એક જાડા તળિયાવાળા વાસણમાં 2 ચમચી જેટલું ઘી લઈ લેશું. અહીં આ બીટના લાડુ આપણે 2 ચમચી ઘીમાં જ બનાવીને તૈયાર કરીશું. ઘી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું. ત્યારબાદ બધા જ ખમણેલા બીટને આપણે એકી સાથે ઉમેરી દેશું. તો શરૂઆતમાં બીટ વધારે જણાતા હશે, પરંતુ જેમ જેમ બીટ ચડશે તેમ તેમ બીટ એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને જેટલા છે તેની માત્રા કરતાં અડધા જ થઈ જશે. તો ચમચાની મદદથી આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું અને 2 થી 3 મિનિટ સુધી ઘી સાથે બીટને શેકી લેવાના છે. જેમ જેમ બીટ ઘી સાથે શેકાશે તેમ તેમ એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તો 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. 2 મિનિટ સુધી બીટને મેં આ રીતે ઘી સાથે શેકી લીધા છે. તમે જોઈ શકશો બધા જ બીટ એકદમ સરસ ઘી સાથે કોટ થઈ ગયા છે અને બીટનો થોડો એવો કલર પણ બદલાઈ ગયો છે. પહેલા આપણે જ્યારે બીટ ઉમેર્યા હતા ત્યારે એકદમ લાલ હતા. હવે આ રીતે બીટનો થોડો એવો કલર બદલાઈ ગયો છે. હવે આપણે ગરમ કરેલું દૂધ તેમાં ઉમેરી દેશું. તો અહીં મેં 2 કપ જેટલું દૂધ લીધેલું છે. અહીં આપણે બીટ ચડી જાય એટલા દૂધનો ઉપયોગ કરવાનો છે. મેં અત્યારે 2 કપ જેટલું દૂધ ઉમેરેલું છે. જરૂર જણાય તો ફરી પાછું આપણે થોડું દૂધ ઉમેરી શકીએ છીએ. તેને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી આપણે રાખી દેશું. જેમ જેમ બીટ ચડશે તેમ તેમ તેમાંથી દૂધ છૂટું પડવા લાગશે. 5 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લેશું. તો તમે જોઈ શકશો 5 મિનિટ પછી બીટ આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને બીટમાંથી આ રીતે ઘણું બધું દૂધ છૂટું પડવા લાગ્યું છે. તો આ રીતે થોડાક જ દૂધમાં આપણા બીટ ચડીને તૈયાર થઈ જાય છે. તમે 1 કિલો બીટ લેતા હોય તો તમારે 200 થી 250 ml જેટલા દૂધની જરૂર પડશે. હવે આ સમયે આપણે તેમાં 2 ચમચી જેટલી ઘરની ફ્રેશ દૂધની મલાઈ ઉમેરી દેશું. અહીં આપણે માવાનો ઉપયોગ કરતા નથી, તો આ રીતે ઘરની મલાઈ ઉમેરવાથી આપણા બીટના લાડુ એકદમ સરસ માવાદાર તૈયાર થશે. મલાઈ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું અને બધો જ દૂધનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. હવે આપણે તેમાં થોડો કાજુ બદામનો ભૂકો ઉમેરી દેશું. કાજુ બદામનો આ રીતે ભૂકો કરીને ઉમેરવાથી ઘરમાં વડીલો અને બાળકો પણ આરામથી કાજુ બદામ ખાઈ શકશે. બધી વસ્તુને એકસરખી મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવી લેશું. હવે તમે જોઈ શકશો બધો જ દૂધનો ભાગ બળી ગયો છે. બીટને આ રીતે આપણે સાઈડમાં કરીએ છીએ તો કડાઈમાંથી જરા પણ દૂધ છૂટું પડતું નથી. તો હવે આ સમયે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી અને એક મોટા વાસણમાં કાઢી લેશું. તો ગરમા ગરમ આ બીટના હલવાને તમે આ રીતે પણ સર્વ કરી શકો છો. હું આજે તેના લાડુ વાળીને તૈયાર કરવાની છું. તો આ બીટના હલવાને આપણે પંખા નીચે થોડો ઠંડો કરી લેશું. હાથ લગાવી અને આપણે હાથમાં ગરમ ન લાગે તેવો આપણે બીટના હલવાને ઠંડો કરી લેવાનો અને ત્યારબાદ હાથમાં 1 ચમચી જેટલું આ રીતે હલવો લેતા જશું અને તેના ગોળ લાડુ વાળીને તૈયાર કરી લેશું. આ રીતે એકદમ સરસ ગોળ લાડુ વાળી અને ત્યારબાદ તેને કોપરાના છીણથી આ રીતે કોટ કરી લેશું. હવે એક એક કરી અને બધા જ લાડુ આપણે આ રીતે તૈયાર કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી પૂરી જોયા પછી જો સારી લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
છે ને ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બીટના લાડુ તમને એક તોડીને પણ બતાવું. મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા અને નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવે તેવા આ બીટના લાડુ બનીને તૈયાર થાય છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.